નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, આપણા ગોપાલભાઈ ઇટાલિયાનું કહેવું એવું છે કે ભાજપની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે, ખેડૂતોને નફરત કરતી અને ખેડૂતોને ક્યારેય ના આગળ આવવા દે એવી નબળી માનસિકતા ધરાવતી સરકાર છે। એટલે આ સરકારની કોઈ પણ વાત ઉપર ભરોસો થઈ શકે એમ નથી। જૂનાગઢ જિલ્લામાં અનેક વિસ્તારોની અંદર 5-5 લાખ રૂપિયાનું ધિરાણ ચૂંટણીને કારણે આપી દેવામાં આવ્યું હતું। હવે પાછળથી એવું કહેવામાં આવ્યું છે કે 5 લાખમાંથી 3 લાખ રૂપિયા તો બરોબર છે, 2 લાખ રૂપિયા પાછા જમા કરાવો અથવા તે 2 લાખ રૂપિયાનું 12% વ્યાજ ભરવું પડશે। મારું કહેવું એવું છે કે દેશમાં કોઈમાં ફાવે એવું કામ કરી શકે અને 5 લાખ રૂપિયાની તો લોન તે તારીખે કે વર્ષે લીધી હોય એ તારીખ કે વર્ષમાં જે કાયદો અમલમાં હતો એ પ્રમાણે હવે ચાલુ રાખવું પડશે, કેમ કે અચાનક 2 લાખ રૂપિયા ખેડૂત ક્યાંથી લાવે? ખેડૂત આટલી મોટી સગવડ ક્યાંથી કરે? તો મિત્રો, ગોપાલ ઇટાલિયા ખેડૂતો વિશે આવું બધું કરી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા ખેડૂતોના સપોર્ટની વાત કરે છે। એટલે જો ખેડૂત મિત્રો તમને આ વાત જો સારી લાગતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જય જવાન જય કિસાન કોમેન્ટ કરી દેજો। આ ભાજપની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે, ખેડૂતોને નફરત કરતી અને ખેડૂતો ક્યારેય આગળ ન આવે એવી નબળી માનસિકતા ધરાવતી સરકાર છે। એટલે આ સરકારની કોઈ પણ વાત ઉપર ભરોસો થઈ શકે તેમ નથી। જૂનાગઢ જિલ્લામાં અને અનેક વિસ્તારોની અંદર 5-5 લાખ રૂપિયા ધિરાણ ચૂંટણીના કારણે આપી દેવામાં આવ્યું હતું। હવે પાછળથી એવું કહેવામાં આવે છે કે 5 લાખમાંથી 3 લાખ રૂપિયા બરાબર છે, 2 લાખ રૂપિયા પાછા જમા કરો અથવા તો 12% વ્યાજ ભરવું પડશે। મારું એવું કહેવાનું છે કે દેશમાં કોઈ મન ફાવે એવું કામ નહીં કરી શકે, કેમ કે કોઈ પેઢીઓ નથી, કાયદાનું રાજ છે। 5 લાખ રૂપિયાની લોન જે તારીખે જે વર્ષમાં લીધી એ તારીખે એ વર્ષમાં જે કાયદો અમલ હતો એ પ્રમાણે જ હવે ચાલવું પડશે। આગળના દિવસોમાં જઈ અને ફેરવી નથી શકતા। પાછલી અસરથી કોઈ કામ થઈ શકતું નથી। કાયદા પ્રમાણે જો પાછલી અસરથી કામ કરવું હોય તો સરકારે અને સંસદમાં ઠરાવ પસાર કરવો પડે। અત્યારે કોઓપરેટિવ બેંકો જે ખેડૂતોને ધમકાવે છે, દબાવે છે, કાયદા પ્રમાણે ખોટું છે। 5 લાખ રૂપિયા જે તારીખે જે વર્ષમાં લીધા ત્યારે દેશમાં વ્યાજનો જે કાયદો અમલમાં હતો એટલું જ વ્યાજ લાગવું જોઈએ। હવે લોન લઈ લીધા પછી પાછળથી તમે નિયમો બદલી નથી શકતા। એટલે આ બાબતે હું સરકારમાં ધ્યાન દોરીશ, મુખ્યમંત્રીની રજૂઆત કરીશ, કૃષિ મંત્રીને કહીશ કે આ બધું જે છે ખોટું છે, ખેડૂતોને આવી રીતે આપણે હેરાન ન કરવા જોઈએ। એ જ હું કહું છું કે આ લોકો ખેડૂત વિરોધી માણસો છે, આમને ખેડૂતો પસંદ નથી। આ સરકાર, ભાજપની સરકાર એ રૂપિયાવાળાની સરકાર છે, ગરીબોને એ પસંદ કરતા નથી। હું આ ખેડૂતોને મળીને એમની પાસેથી આખી વાત સમજીને, સહકારી આગેવાનોને પણ હું મળીશ, એમની પાસેથી પણ ઘટના સમજીશ। અગાઉ જે બેંકોની અંદર ડિરેક્ટરો રહી ચૂક્યા હોય